જય સ્વામિનારાયણ. જિંદગી કાપવાની નથી, જિંદગી તો હસતા મુખે જીવવાની અને ઉમદા કાર્યોથી યુગાતીત બનાવવાની છે. અને આપણું જીવન યુગાતીત ત્યારે જ બને જ્યારે આપણને અંતકાળે પણ ભગવાન અને સંતોની સ્મૃતિ રહે. તો ચાલો આજે જીવન જીવવાનો સાચો મંત્ર અને દેહ મુક્તિ વખતે પણ પરમ કલ્યાણ મેળવવાની અદ્ભુત ચાવી આપણને સમજાવશે સાક્ષાત શ્રીજી મહારાજ. આજે આપણે એકાગ્ર ચિત્તે શ્રવણ કરીએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 3. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 3. લીલા ચરિત્ર સંભાળી રાખવાની. સંવંત 1876 માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે અવતારો કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને જે સર્વને સંભાળી રાખવા તે સારું, જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય જો તે સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આર્તિક વ્રતના વર્ષોવરસ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 3. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ 3જા વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણા પર પરમ કૃપા કરીને એક બહુ જ મોટી આશ્વાસન આપવાની વાત કરી છે. મહારાજ કહે છે કે કદાચ મૃત્યુ સમયે વેદનાને લીધે જીવ ભગવાનની મૂર્તિ ભૂલી જાય તો પણ જો તેણે ભગવાને કરેલા લીલા ચરિત્રો, ભગવાનના દિવ્ય પ્રસાદીના સ્થાનો, કોઈ સંત કે કોઈ સત્સંગી ભાઈ પણ યાદ આવી જાય ને તો એ સંત કે ભક્તના સંબંધથી તેને ભગવાન તુરંત યાદ આવી જાય છે અને એ જીવ પરમ પદવી એટલે કે મોક્ષને પામી છે. એટલા માટે જ મહારાજ કહે છે આપણે જે વર્ષોવર્ષ જન્માષ્ટમી, એકાદશી કે મોટા સમયા ઉત્સવ કરીએ છીએ અને ત્યાં બધા સંતો ભક્તો ભેગા થાય છે તેનો અસલી હેતુ આ જ છે. આ ઉત્સવોની સ્મૃતિ પણ આપણું સાચું ભાથું છે. જો કોઈ પાપી જીવને પણ અંત સમયે આ ઉત્સવ કે સંત યાદ આવી જાય તો તેનો પણ બેડો પાર થઈ જાય છે અને તે ભગવાનના ધામને પામે છે. જો ગઢડા પ્રથમના 3જા વચનામૃતનો આ દિવ્ય અને કૃપાથી ભરેલો સંદેશ તમને સ્પર્શી ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા હરિભક્તોના કલ્યાણ માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. રોજ આવા જ આખા વચનામૃતના પાઠ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો.